નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ધારી તાલુકાના ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં જય અંબે હોસ્પિટલ સાપરડાના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું. ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેવા કે ચલાલા અને આસપાસના અનેક ગામોના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાર્ય, ધારાસભ્ય જેવી કાકડિયા, જયસુખભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, આરટીવી ન્યૂઝ, ધારી, અમરેલી. આ ચલાલા ખાતે માનવ સેવા ત્રિવેણી સંગમ દ્વારા તથા જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ. તેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ. જય અંબે હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા અલગ અલગ એમડી ડૉક્ટર, એમએસ સર્જન ડૉક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી, એનું સચોટ નિદાન કરવામાં આવ્યું ને એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતાં પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે તો એ હોસ્પિટલ દ્વારા ત્યાં હોસ્પિટલને ફ્રીમાં કરી આપવામાં આવશે. અને માનવ સેવા દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે અને દર્દીઓ અને ચલાલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં અહીં લાભ લીધો છે. સાહેબ, કયા કયા વિભાગના જ્યાં ડૉક્ટરો હાજર છે? અહીં આપણે ટોટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. 8 ડૉક્ટરો હાજર છે અત્યારે જય અંબે હોસ્પિટલના. કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે? અહીં આપણે હાડકાની તકલીફ હોય, એમડી ડૉક્ટરની તકલીફ હોય, આંખ વિભાગની તકલીફ હોય, માનસિક રોગની તકલીફ હોય, દાંત વિભાગની તકલીફ હોય, બીપી, ડાયાબિટીસ, બધાના રિપોર્ટ કરી અને બધાનું નિદાન કરી અને ફ્રીમાં દવા આપવામાં આવી છે. મારું નામ જયસુખભાઈ ચૌહાણ છે. આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા જ્યાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે અમારા લંડન નિવાસી મંજુ દીદી નાગજી ફેમિલી દ્વારા આજરોજ આ આયોજન રાખવામાં આવેલ છે. જી, આયોજનના કયા પ્રકારનું આયોજન છે? આયોજન જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા ડૉક્ટરો તેમજ દવાઓ તેમજ હરેક વસ્તુ ફ્રીમાં અહીંયા કરવામાં આવે છે. કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે? અને આ કેમ્પની અંદર એમએસ ડૉક્ટર, નાક કાન ગળાના તેમજ હાડકાના તથા એમડી હૃદયના તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ તમામ ડૉક્ટરો 9 ડૉક્ટરો અત્યારે હાજર છે આ કેમ્પમાં. આ કેમ્પની અંદર કેટલા ગામોના લોકોએ લાભ લીધો આ છે? કેમ્પની અંદર ઓછામાં ઓછા 7 થી 8 આજુબાજુના ગામ વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો છે.